છેલ્લા 72 કલાકમાં એક નવી પાર્ટી જાય છે જે ખૂબ ટ્રેન્ડ કરી રહી છે ઓલ ઓવર ઇન્ડિયામાં અને સોશિયલ મીડિયામાં તો ધૂમ મચાઈ છે. એ પાર્ટીનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. કેવું અજીબ લાગ્યું નામ, કોકરોચ જનતા પાર્ટી, પણ ખરેખર કોકરોચ જનતા પાર્ટી નામનું એક જે પાર્ટી કહેવાય છે ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે. આ કોઈ ઇલેક્શન માટે રજીસ્ટર્ડ પાર્ટી નથી, પણ આ હમણાં એક યુવાનો દ્વારા ઉભી કરવામાં આવી છે. અને એનું કારણ શું છે, ક્યાંથી ઉદ્ભવી છે? આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત એમણે એક ટિપ્પણી કરી હતી કે આજના બેરોજગાર યુવાનો કોકરોચ સમાન છે, કોકરોચ બરોબર છે. કાં તો એ બેરોજગાર યુવાનો જોડે કશું નહીં હોતું, તો કાં તો એ મીડિયામાં જતા રહે છે, કાં તો આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે, કાં તો સોશિયલ મીડિયા પર આવી અને બીજા લોકોને ટાર્ગેટ કરે છે. આવું એમની એક ટિપ્પણી કર્યા પછી જે આખા દેશભરના યુવાનો હતા તેમણે કોકરોચ જનતા પાર્ટીનું નિર્માણ કર્યું. એમાં જેમાં મેન મુખ્ય ફાઉન્ડર સામે આવી રહ્યા છે અભિજીત દીપકે. અને બીજી વસ્તુ કે આ જ્યારે પાર્ટી લોન્ચ થઈ તો માત્ર 24 કલાકની અંદર તેના 40,000 પ્લસ મેમ્બર બની ગયા હતા. અને અત્યારે 72 કલાકની અંદર ઇન્સ્ટાગ્રામ પર આમના પેજના 4,90,000 ફોલોવર થઈ ગયા છે. તો તમે વિચારી શકો છો કે કેટલું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. અને આ કોકરોચ જનતા પાર્ટીની અંદર બીજા પણ લોકો જે છે, જે રાજકીય હતા તે લોકો અંદર જોડાઈ રહ્યા છે. અને જે આ પાર્ટી છે એના અમુક જે રૂલ છે, જે હું તમને કહું કે આના અંદર તમારે એલિજિબિલિટી શું હોવી જોઈએ આ પાર્ટી અંદર જોઈન થવા માટે. અનએમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ તમે, એટલે બેરોજગાર હોવા જોઈએ તમે, લેઝી હોવા જોઈએ તમે, આળસુ હોવા જોઈએ તમારે. વાત આવે તો ખૂબ જ ટ્રેન્ડિંગમાં પાર્ટી ચાલી રહી છે. આનું જે સિમ્બોલ છે એ પાર્ટીનું મોબાઈલ છે ને એની અંદર કોકરોચ દર્શાવવામાં આવ્યો છે. આવું પૂછતા એમને એવું જણાવ્યું છે કે કોકરોચ તો ઠીક છે, જે આપણને કહ્યું છે તે છે, બાકી મોબાઈલ કે જે આપણે કન્ટિન્યુ યુઝ કરીએ છીએ એ આપણા માટે છે. એટલે એવું વિચારી શકીએ છીએ કે આપણે આ જે પાર્ટી છે એનું સિમ્બોલ કદાચ જો ઇલેક્શનમાં આવે તો મોબાઈલ અને અંદર કોકરોચ એવું હોઈ શકે છે. હવે આના અમુક મુદ્દાઓ હતા કે જે મુદ્દાના કારણે 5 મુદ્દા બી મૂક્યા હતા કે કદાચ જો એમની પાર્ટી આવે તો શું કરશે. ન્યાયાધીશો માટે નિવૃત્તિ પછી કોઈ ઇનામ નહીં, કે જે રાજ્યસભામાં બેસી જતા હતા ઇનામ તરીકે. દરેક સાચા મતનું રક્ષણ થશે, કોઈ પણ એક મતની પણ વેલ્યુ થશે. મહિલાઓ માટે 50% અનામત કરવામાં આવશે અને સ્વતંત્ર મીડિયા રાખવામાં આવશે, કોઈના નીચે દબાઈને વાળી નહીં. અને બહુ જ મસ્ત મુદ્દો જે 5મો છે કે કોઈ પણ રાજકીય એમએલએ કે એમપી એ જો કોઈ પાર્ટીમાં જીત્યા પછી જો એ પાર્ટી છોડીને પક્ષ પલટો કરે તો તેને 20 વર્ષ સુધી ચૂંટણી લડવા દેવામાં આવશે નહીં. એટલે તમે વિચારો કે યાર આ દેશના યુવાનો એકદમ કયા ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી બનાવી દીધી અને ફટાફટ આટલું ગ્રો થઈ ગયું અને તમે વિચારી શકો છો ટ્રેન્ડમાં ચાલે છે. અને ગુજરાતમાં હજી સુધી આની કોઈ ભનાક જ નથી. એટલે હજુ શું આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છે? જોવું રહ્યું કે જો કદાચ ગુજરાતમાં પાર્ટી આવે તો કોણ કોણ આમાં મેમ્બર બનશે અને કઈ રીતનું રહેશે, જોવું રહ્યું આગળ.